MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH અને આ તમામ બાબતોને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વરસાદને લઈને કે જ્યાં અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે, પરંતુ એ પહેલા મહત્વપૂર્ણ સમાચાર એરપોર્ટને લઈને આવી રહ્યા છે કે જ્યાં મુસાફરોએ મચાવ્યો છે હોબાળો. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી છે અને 11:40 ફ્લાઇટનો સમય હતો, પણ મુસાફરોને બપોરે 3 કલાકનો સમય આપવામાં આવ્યો. સમય કરતાં 3 કલાક આ ફ્લાઇટ મોડી પડી હતી. બીજી વાર પેસેન્જર્સને લંડનની ફ્લાઇટ માટે હવે રાહ જોવી પડશે અને આ જ બાબતને લઈને મુસાફરો અકળાયા હતા અને તેમણે રોષ ઠાલવ્યો હતો. તો બીજી વાર પેસેન્જર્સને લંડનની ફ્લાઇટ માટે રાહ જોવાનો વારો આવ્યો છે. અમદાવાદથી લંડન જતી આ એર ઇન્ડિયાની કાલે પણ અમે આણંદથી આવ્યા છીએ અને અમે ખાસી વાર રોકાયા, પણ કોઈ અપડેટ નહીં ને કોઈ રિસ્પોન્સ આલતા નહીં જલ્દી કે તમે ફ્લાઇટ છે તો આવી રીતે. તો અમે હોટલમાં આપે છે તો એક જ ગેસ્ટ માટે આલે છે અને એના રિલેટિવ્સ શું કરે, રિલેટિવ્સ ત્યાં તો ઘરે જવું જ પડે. એટલે અમે વિચારીએ છીએ કે ફ્લાઇટનો શું ટાઈમ છે અત્યારે, અને અત્યારે 11:30નું કહેલું એ પાછી 2:45નું કહે છે. હજુ બી ડિલે તો છે જ. અચ્છા, આ એરલાઇન્સ જે છે એને કેટલું મતલબ ટ્રસ્ટ જતો રહે, કારણ કે આવી રીતે હેરાન પરેશાન પછી તો એર ઇન્ડિયા ફ્લાઇટ પર તો કોઈને ટ્રસ્ટ રહે જ નહીં, કેમ કે વારે ઘડીએ ટેકનિકલ પ્રોબ્લેમ છે તો એ લોકોએ કંપનીએ જ કરવું પડે ને. એ કંપની જ કસ્ટમરને કરે કે કેવી રીતે સેફ છે શું છે, કે એર ઇન્ડિયા ફ્લાઇટને કશું રિસ્પોન્સ નથી. તો યાત્રીઓ પરેશાન થાય છે. આપ બી લંડન જવા માટે આપના કોઈ રિલેટિવ પેસેન્જર્સ છે, તો એ એરલાઇન્સ તરફથી કયા પ્રકારનો રિસ્પોન્સ મળે છે? કેટલું પરેશાન અહીંયા થઈ રહ્યા છે બધા? કાલે અમે આવ્યા હતા પણ એન્ટર ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હતી. પછી હોટલ ઓર્કોમેશન આપતા હતા, પણ અમારે તો અહીંયા લોકલ હતું એટલે અમે હોટલ ના લીધી, અમે પાછા બેક ટુ હોમ જતા રહ્યા. અને આજે આવ્યા છે, હવે જોઈએ છીએ શું આવે છે. ફ્લાઇટ ટાઈમે છે તો 1 વાગ્યાનો હતો તો 3 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. હવે જોઈએ શું છે આગળનો. હજુ પણ મતલબ સેટિસ્ફેક્ટરી આન્સર તો નથી જ કે આજે જશે કે નહીં? જશે કે નહીં એ નક્કી નથી હજી તો. શું કહો છો? 2:45ની હતું પેલા, અત્યારે 3 વાગ્યાની થઈ ગઈ છે. તો આપ જોઈ શકો છો ટાઈમિંગ્સ જે છે વારંવાર બદલવામાં આવી રહ્યા છે. બેન, તમે હમણાં જ વાત કરી, શું એરલાઇન્સ તરફથી રિસ્પોન્સ મળે છે અને શું એ સેટિસ્ફેક્ટરી છે કરો? કેટલા દિવસથી તમે ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યા છો? 2 ડેઝથી હું ટ્રાવેલ કરવાનું વિચારું છું, પણ ડિલે થાય છે, ફ્લાઇટ કેન્સલ થાય છે. આજે બી ડિલે છે, હજી કેન્સલ થશે કોઈ નક્કી નહીં. તો આપ જોઈ શકો છો કે યાત્રીઓ ખરેખર પરેશાન થાય છે. અલગ અલગ ડિસ્ટ્રિક્ટ, અલગ અલગ જિલ્લાઓમાંથી બધા આવી રહ્યા છે અને પરિસ્થિતિ એવી થાય છે કે ક્યાંક એમને રોકાવા માટેનું જે એકોમોડેશન માટેના જે ફક્ત પેસેન્જર પૂરતા, એક વ્યક્તિ પૂરતાનું આપવામાં આવે છે અને બીજા વ્યક્તિઓનું શું થાય એ જે છે એ પેસેન્જર્સને હાલાકી થઈ રહી છે. ત્યારે આ સ્થિતિ ખૂબ વિકટ છે યાત્રીઓ માટે ને દુર્ઘટના પછી આ લગાતાર ફ્લાઇટ્સ કેન્સલ થવી એ જે છે એ સૌથી વધારે પીડાદાયક યાત્રીઓ માટે અત્યારે બની રહ્યું છે. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9. તો આ ફ્લાઇટ મોડી પડી એટલું જ નહીં, હવે વધારે રાહ જોવાનો સમય પણ આવ્યો છે. વારંવાર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જ આ પ્રકારની ખામીઓ શા માટે સર્જાય છે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે અને આ જ પ્રકારની હેરાનગતિ વારંવાર મુસાફરોને ભોગવવી પડી રહી છે. મેં વાત કરી હતી આમાં કે મેં ઘરેથી નીકળતા જોયું તો 3 કલાક ડિલે બતાવતા હતા ફ્લાઇટ. તો 1 વાગ્યાની ફ્લાઇટ હતી એની જગ્યાએ 4 વાગ્યાની થઈ. પછી ગઈકાલે હું એરપોર્ટ આવવા પહોંચ્યો અને તે જોયું તો ફ્લાઇટ કેન્સલ થઈ હતી આખી. અને પછી ફ્લાઇટ કેન્સલ થઈ તો અહીંયા આગળ એરપોર્ટ ઓથોરિટીવાળો હતો, એર ઇન્ડિયાવાળો, તો એણે કહ્યું કે તમને પરમ દિવસની ફ્લાઇટ કરી આપું. મારા સિસ્ટરને રજાઓ નથી ત્યાં આગળ ને પછી આખું શિડ્યુલ બગડતું હતું. એ લોકો કે ના કંઈ નહીં થાય, તો કે કાલે તમને કરી આપું છું સેટ. તો બહુ અડધો પોણો કલાક માટે 200-300 જણાનું ટોરું હતું આખું. અને પછી એમણે મને ગઈકાલની ફ્લાઇટ એટલે આજની ફ્લાઇટ આપી. એટલે તો આજની ફ્લાઇટમાં એમાં એવું છે કે જો આખું તમે જોઈ શકો છો અહીંયા આગળ 159 હતું એ બી દિલ્હીથી અહીં અમદાવાદ એરપોર્ટ આવવાની હતી. એ 9 વાગ્યાની ફ્લાઇટ અમદાવાદ આવવાની હતી, એ બી લેટ છે. અને અત્યારે મારા સિસ્ટરની જે ફ્લાઇટ છે 159 એ 11:40ની હતી, એના જગ્યાએ થઈ અત્યારે 2:45ની. હજી એવું કે છે કન્ફર્મ નથી. એટલે ત્યાં આગળ હજી હેરાન થઈ ગયો છે આખા બધા. અને ટ્રાન્સપોર્ટેશન, હું પોતે આણંદથી આવું છું અહીંયા આગળ, ટ્રાન્સપોર્ટેશન ને બધું કોણ, એર ઇન્ડિયાવાળા તો આપશે નહીં. ગઈકાલે પહેલાં એવું બોલે કે બધા ફેમિલી સાથે આપીએ છે કે ફેમિલી સાથે તમને ટ્રાન્સપોર્ટેશન રહેવાનું આપીશું, અકોમોડેશન આપીશું. તો બેસાડ્યા જેવા હવે એમાં તો એમાં એવું કહી દીધું કે તમારે ખાલી પેસેન્જરને મળશે, પેલા લોકોને નહીં. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું.
MDH.